ચેનલમાં તો આજે આપણે જ્ઞાન સાધના સ્કોલર રિલેટેડ એક નવો વિડીયો લઈને આવ્યા છીએ। તો આ વિડીયોમાં આપણે જણાવવાનું છે કે જ્ઞાન સાધના જે સ્કોલરશિપ ફોર્મ પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ છે તેમાં વધારો કરવામાં આવ્યો છે। તો કઈ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો તો તે વિશેની સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોમાં આપીશું। તો હજુ સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે જ્ઞાન સાધના સ્કોલર રિલેટેડ જે બધી ઇન્ફોર્મેશન આવે છે અને નવી નવી અપડેટો આવે છે તેમજ જે હોલ ટિકિટ ક્યારે આવશે અને હવે મોસ્ટ આંબે પ્રશ્નો કયા કયા છે તે વિશેની સંપૂર્ણ જાણકારી આપણે વિડીયોના મારફતથી આપીશું। તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી નોટિફિકેશન ઓલ કરી દેજો। હવે આવનાર એક વિડીયો આવશે તેમાં તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિકલ્પો આપવામાં આવશે। જો તમે તે તૈયાર કરશો તો તમે સારા માર્ક્સ મેળવી શકશો। ગયા વર્ષે પણ મેં વિકલ્પો આપ્યા હતા એ જ પ્રકારના, તો તેમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયા હતા। એટલા માટે મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પર ક્લિક કરી નોટિફિકેશન ઓલ કરી દેજો, એટલા માટે તમને વિડીયોની જે નોટિફિકેશન તે જલ્દીથી મળી જાય। બીજી વાત એ કે આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે। વોટ્સઅપ ગ્રુપમાં દરરોજ નવી માહિતીઓ અને નવી નવી અપડેટો મૂકીએ છીએ, તો વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી દેજો। વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટ બોક્સમાં પણ પિન કરીને મળી જશે। અને ટેલિગ્રામ ચેનલ પણ છે, ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દેજો। બીજી વાત એ કે વિડીયો હજુ સુધી લાઇક ના કરી તો વિડીયોને લાઇક કરી દો, તમારી એક લાઇક ખૂબ મહત્ત્વની છે। તમે વિડીયોને લાઇક કરો છો તો યુટ્યુબ છે વિડીયોને વધારે સુધી શેર કરે છે, પોતાની જે યુટ્યુબ એપ છે તેમાં વિડીયો આપણા પહોંચે છે। એટલા માટે તમે વિડીયોને લાઇક પણ કરી દેજો અને કંઈ પણ તમારે મૂંઝવણ હોય, કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પણ જરૂરથી જણાવી શકો છો। તો મિત્રો આપણે વધુ સમય ના લઈએ તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તો તમે જોઈ શકો છો હું જે SEB એક્ઝામની જે ઓફિશિયલ વેબસાઇટ છે રાજ્ય પરીક્ષા બોર્ડની, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર, તે વેબસાઇટ પર આવી ગયો છું। અહીંયા તમે જોઈ શકો છો, આપણે નીચે સ્ક્રોલ કરીએ તો અહીંયા તાજેતરની જાહેરાત, મહત્ત્વની સૂચના અને નોટિસ બોર્ડ। તો તમારે કંઈ પણ નવી નવી અપડેટો દરરોજ વેબસાઇટ ચેક કરતું રહેવાનું। દરરોજ જ્ઞાન સાધના સ્કોલરશિપ રિલેટેડ કોઈ નવી અપડેટ જોઈતી હોય તો તમારે અહીંયા નોટિસ બોર્ડ પર તમે જોઈ શકો છો નવી માહિતી આવતી રહેશે। જો તમારે ઇન્ફોર્મેશન દરરોજ લેવી હોય તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે ધોરણ 5 કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET બેઝડ યોજનાના પરીક્ષા ફોર્મ અને જે ધોરણ 8 જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખની મુદત તારીખ 15/2/2024 સુધી લંબાવવામાં આવી છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કઈ તારીખ સુધી આવે છે, તો 15/2/2024 સુધી તમે આ પરીક્ષાના ફોર્મ ભરી શકો છો મિત્રો। તો પહેલાં 12 તારીખ સુધી લંબાવવામાં આવી હતી, એટલે આજની તારીખ સુધી હતી, પરંતુ ફરી જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં ઘણા બધી મુશ્કેલીઓ આવે છે, એરર આવે છે, તેને ધ્યાનમાં લઈને ફરી વખત એક કહેવાય તારીખમાં વધારો કરી દેવામાં આવે છે। જે તારીખ અહીંયા તમને જોવા મળે છે 15/2/2024 સુધી તમે ફોર્મ ભરી શકો છો। તો મિત્રો તમે હજુ સુધી ફોર્મ ભર્યું ના હોય તો જલ્દીથી ફોર્મ ભરી દેજો। 15 તારીખ સુધી તમે વાયટ ના જોતા, કારણ કે તમે 15 તારીખ સુધી તમે લાસ્ટમાં ફોર્મ ભરશો તો વેબસાઇટમાં પ્રોબ્લેમ આવી શકે છે અને તમારું ફોર્મ છે ભરી શકાય નહીં। એટલા માટે તમે ફોર્મ ભરી છે તે દેજો। એટલા માટે મિત્રો મેં આજે વિડીયો બનાવવાનું નક્કી કર્યું હતું। તો આશા રાખું છું તમને ઇન્ફોર્મેશન ગમી હોય અને લાઇક કરી દેજો વિડીયોને, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરે જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મિત્રો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં।